નમસ્કાર. કોઈ વ્યક્તિ મફતનું ભોજન અને ઉપરથી મફતની મજૂરી કરાવવા માટે કેટલે નીચે ઉતરી શકે એનો ક્યારેય વિચાર આવ્યો છે? આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ, એક એવા માણસની જેની કંજુસાઈની તો કોઈ હદ જ નથી. અને આ રહ્યો એ માણસનો જીવન મંત્ર, ખેંગાજી, જે આપણા મુખ્ય પાત્ર છે. એકદમ પાક્કા કંજૂસ ખેડૂત. આ એક જ લાઈન એમના આખા વ્યક્તિત્વને બતાવી દે છે. અને જુઓ, આગળ જે પણ થશે ને એનું મૂળ આ જ વિચારમાં છે. તો વાર્તાની શરૂઆત થાય છે બે અલગ અલગ જૂથોથી. બંનેની પોતપોતાની તકલીફો છે અને બસ થોડી જ વારમાં બંને એકબીજા સાથે ટકરાવાના છે. ચાલો પહેલા મળીએ આપણા 3 પ્રવાસીઓને. ત્રણેય જણ બિઝનેસ ટ્રીપ પરથી પાછા ફરી રહ્યા છે, થાકેલા છે અને ભૂખ તો કકડીને લાગી છે. એટલે એમને થાય છે કે ચાલો ને, રસ્તામાં સંબંધી આવે છે તો એમને ત્યાં જ ગરમાગરમ કઢી રોટલા જમી લઈએ. હવે બીજી બાજુ એમના યજમાન ખેંગાજીની હાલત જુઓ. એમને પોતાનું ખેતર સાફ કરાવવું છે, પણ મજૂરીનો 1 રૂપિયો પણ ખર્ચવો નથી. એ તો પાડોશી જોડે દલીલ કરી રહ્યા છે કે પૈસા ખર્ચવા કરતાં તો હું જાતે જ કરી લઈશ. પણ અચાનક જ્યારે આ ભૂખ્યા મહેમાનો ઘરે આવી પહોંચે છે, ત્યારે ખેંગાજીને એમનામાં સંબંધીઓ ઓછા અને મફતના મજૂરો વધારે દેખાય છે. અને બસ એમના ભેજામાં એક જબરદસ્ત ચાલાકીભર્યો પ્લાન ઘડાઈ જાય છે. અને જુઓ, અહીં જ તો આખી વાતની મજા છે. એક બાજુ મહેમાનોના મનમાં ગરમાગરમ કઢી રોટલાના વિચાર ચાલી રહ્યા છે, અને બીજી બાજુ ખેંગાજીના મગજમાં તો મફત મજૂરી કરાવવાનો પ્લાન ઘડાઈ રહ્યો છે. બિલકુલ અલગ જ દુનિયા. ખેંગાજી તરત જ એક 4 સ્ટેપનો માસ્ટર પ્લાન બનાવે છે. આ કોઈ પ્લાન નથી, આ તો એક નાટક છે. એક એવું નાટક જેનાથી મહેમાનોની લાગણીઓ સાથે રમીને પોતાની મજૂરીની સમસ્યા મફતમાં જ હલ થઈ જાય. લો, હવે સ્ટેજ તૈયાર છે અને નાટક શરૂ થાય છે. અને એટલું જોરદાર રીતે શરૂ થાય છે જેની ખુદ ખેંગાજીએ પણ કલ્પના નહીં કરી હોય. મહેમાનો માણ પાણી પીને બેઠા હશે ને, ત્યાં જ ખેંગાજીનો મિત્ર ભૂપતજી ગુસ્સે ભરાયેલા જમીન માલિકના રોલમાં એન્ટ્રી મારે છે. અને શું એક્ટિંગ કરે છે! એ તો આવતાની સાથે જ રાડો પાડવાનું શરૂ કરી દે છે. કહે છે કે ખેતર સાફ કર, નહીં તો નીકળી જાય અહીંથી. ખેંગાજી પર જાણે કેટલો મોટો અહેસાન કર્યો હોય એમ વર્તે છે. અને વાતને વધુ ગંભીર બનાવવા માટે ભૂપતજી એક મોટો આંકડો ફેંકે છે. કહે છે કે ખેંગાજીએ જમીન માટે એડવાન્સમાં લીધેલા 75,000 રૂપિયા પાછા આપવાના બાકી છે. હવે આવે છે ખેંગાજીનો વારો. એ પણ ખોટા આંસુ પાડીને, આત્મહત્યાની ધમકીઓ આપીને એવો માહોલ બનાવે છે કે મહેમાનોને જ શરમ આવવા લાગે. એમને એવું લાગે છે કે આ બધું એમના કારણે જ થઈ રહ્યું છે. અને બસ, પ્લાન એકદમ સફળ. બિચારા મહેમાનો દયાથી બીગડી જાય છે અને સામેથી જ કહી દે છે કે ચિંતા ન કરો, અમે તમારું આખું ખેતર સાફ કરી આપીશું. હવે એક બાજુ મહેમાનો ખેતરમાં પરસેવો પાડી રહ્યા છે એવું વિચારીને કે તેઓ કોઈની મદદ કરી રહ્યા છે, ત્યાં જ એક એવા વ્યક્તિની એન્ટ્રી થાય છે જે આ આખી રમતનું સત્ય જાણે છે. ગામના એક વડીલ આ સારા કપડાં પહેરેલા મહેમાનોને મજૂરી કરતા જુએ છે, એટલે એમને શંકા જાય છે. એ આવીને પૂછે છે કે ભાઈ, અહીં ચાલી શું રહ્યું છે? મહેમાનોની આખી વાત સાંભળ્યા પછી એ વડીલ આખા નાટક પરથી પડદો ઉઠાવે છે. એ કહે છે કે આ જમીન તો ખુદ ખેંગાજીની છે. પેલો ભૂપતજી તો ખાલી નાટક કરતો હતો, અને 75,000 રૂપિયાનું દેવું તો તદ્દન ખોટી વાત છે. એમની સાથે છેતરપિંડી થઈ છે. હવે જ્યારે સત્ય સામે આવે છે ત્યારે મહેમાનોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે, અને એ સીધા જ પોતાના ચાલાક યજમાનનો હિસાબ કરવા પાછા ફરે છે. હવે જ્યારે મહેમાનો એમના પર વરસી પડે છે ત્યારે ખેંગાજી અને એમના દોસ્ત પાસે બચાવમાં કહેવા માટે શું હોય? બસ પોકળ બહાના. એમની આખી રમતનો ભાંડો ફૂટી ગયો છે. બધું જ જૂઠાણું હવે ખુલ્લું પડી ગયું છે. અને અંતે પેલા વડીલ જ આખી વાતનો નિચોડ આપે છે. એ સમજાવે છે કે ખેંગાજીની કંજુસાઈ એટલી બધી પ્રખ્યાત છે કે આખું ગામ એનાથી દૂર રહે છે. અરે, એનો પોતાનો પરિવાર પણ એની સાથે નથી રહેતો. તો આખી વાર્તામાંથી શીખવા જેવી વાત શું છે? એ જ કે ખેંગાજીએ થોડા રૂપિયા બચાવવા માટે જે નાટક કર્યું, એમાં એણે પૈસા કરતાં પણ ક્યાંય વધારે કિંમતી વસ્તુ ગુમાવી દીધી: પરિવારના સંબંધો અને પોતાની ઇજ્જત. આખી રમૂજી વાર્તાના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે. માની લીધું કે ખેંગાજીનું વર્તન ખોટું હતું, પણ શું મહેમાન અને યજમાન વચ્ચેના સંબંધોમાં મહેમાનગતિની પણ કોઈ સીમા હોવી જોઈએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?